ભાવનગર શહેરના હાદાનગર સૂર્યોદય સોસાયટી વિસ્તારમાં આવેલ રાજપૂત જ્ઞાતિની વાડી ખાતે 2 દિવસ પહેલા શક્તિભાઈ કાળુભાઈ ડાબીએ 2 લાખથી વધુના પૈસાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે વાડીના પ્રમુખ વાઘજીભાઈને ખબર પડતા બોરતળાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેની દાજ રાખી શક્તિભાઈ ડાબીએ વાડીના પ્રમુખ વાઘજીભાઈના ઘરે જઈ કારમાં તોડફોડ કરી હતી અને સામેના ઘરમાં બારીમાં કાચમાં પથ્થરમારો કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે શક્તિભાઈ સાથે 3 અજાણ્યા ઈસમો પણ હતા। તમારું નામ? મારું નામ વેગડ વાઘજીભાઈ જેમલભાઈ, અત્યારે ઋષિરાજનગર જૂનું ઋષિરાજનગરમાંથી બોલું છું। અને અહીંયા અમારે આ જે ઘટના બની છે એમાં શક્તિભાઈ ડાભી, જેને રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજની વાડીમાં નુકસાન કરી એની દાજ રાખી, કાલે અમે એના ઉપર એફઆઈઆર કરેલી, એટલે એ દાજ રાખી આજે અમારા પરિવારને ધમકાવવા માટે થઈ અમારી ગાડીને તોડફોડ નુકસાન કર્યું છે। ઘર ઉપર પથ્થરમારો કર્યો છે જોરદાર, સવારે 5:30 થી 5:45 ગાળામાં। એટલે આ બાબતે અમને પોલીસે ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આવી રીતે આપતા રહે એ અમારી શુભેચ્છા। ઓકે।